જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મેલડી માના ધામે કે જે મેલડી માનું મંદિર કહેવાય. તો ત્યાં આવી ગયા છીએ અને આ મંદિર મિત્રો જૂનાગઢથી બિલખા ગામ કે જ્યાં બિલખા ગામ આવેલું છે 20 કિલોમીટરના અંતરે બિલખા ગામ, અને આ બિલખા ગામના પાદરે જ આ મેલડી માનું મંદિર આવેલું છે કે જ્યાં રામનાથ જવાનો રસ્તો છે. બિલખા ગામે રામનાથ મહાદેવના મંદિરે જઈએ એ રસ્તામાં જ આ મેલડી માનું મંદિર આવેલું છે મિત્રો. તો આ મેલડીમાં એટલા સાક્ષાત છે મિત્રો કે લોકો ક્યાંય ક્યાંયથી દર્શન કરવા આવે છે, અને સુંદર મજાનું આ મંદિર છે, અને કેટલી મોટી સરસ જગ્યામાં મિત્રો આ મંદિર આવેલું છે. તમે અહીંયા એકવાર દર્શન કરવા આવો તો તમને અહીંથી જવાનું મન ન થાય એવું સરસ મજાનું આ મેલડી માનું મંદિર છે. જો આ મિત્રો મેલડી માનો મેઇન ગેટ છે, અહીંથી આપણે એન્ટ્રી લેવાની હોય છે. અહીંથી જ આપણે એન્ટ્રી લઈએ અને આ સરસ મજાનું જો ત્યાં મેદાન આવેલું છે. ખૂબ જ વિશાળ જગ્યામાં આ મેલડી માનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. અને આ છે મેલડી માની ધજાના દર્શન તમને થશે મિત્રો. જો આ ધજાના તમને દર્શન થઈ રહ્યા છે. અને અહીંયા મિત્રો ગૌશાળા પણ સામે આવેલી છે, એના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો. જુઓ, ખૂબ જ વિશાળકાય જગ્યામાં આ માતાજીનું મંદિર આવેલું છે, તમે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો. જો આજુબાજુ સરસ મજાની ગ્રીનરી આવેલી છે, મોટા મોટા ઝાડવા અને ઘણું બધું સરસ મજાનું વાવેલું છે મિત્રો. અને ત્યાં જ આપણા માતાજી સાક્ષાત બિરાજે છે મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ કેટલું સરસ મજાનું મેદાન છે અને કેટલી વિશાળકાય જગ્યા છે, ત્યાં આપણે આ માતાજી અહીંયા બિરાજમાન છે. જો આ છે વડલાવાડી જાગૃત જય શ્રી મેલડીમાં, એટલે કે વડલાવાડી મેલડીમાં છે મિત્રો. જો આ એનો મેઇન ગેટ છે, અહીંથી આપણે હવે મંદિરમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ મિત્રો. જુઓ નાના મોટા બધા જ ટાઈપના ઝાડવા અહીં વાવેલા છે, વૃક્ષો વાવેલા છે, અને સરસ મજાનું મેદાન છે. બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. ઝાઝા માણસો આવેલા હોય તો અહીં બેસવાની, અને ઘણા બધા લોકો તો અહીં જમવાનું લઈને પણ આવે છે. આખો દિવસ અહીં ટાઈમ સ્પેન્ડ થઈ રહે છે મિત્રો, અને અહીંયા ખાવા પીવાનું લઈને આવે એટલે અહીંયા એમનો આખો દિવસનો ટાઈમ જતો રહે છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. જુઓ સરસ મજાનું મેદાન છે. અને આ મેલડીમાં વડલામાં બિરાજમાન છે, એટલે એમને વડલાવાડી મેલડીમાંના નામથી ઓળખવામાં આવે છે. એનું નામ પણ વડલાવાડી મેલડીમાં એવું પડેલું છે મિત્રો. જુઓ તમે, માતાજીને ઘણા બધા ફાળો આપેલા છે, એમનું પણ લિસ્ટ અહીં આપેલું છે મિત્રો. જુઓ આપણા છે મેઇન માતાજીનું મંદિર મિત્રો. આ છે આ વડલો, અને વડલાની અંદર જ આ માતાજી બિરાજમાન છે. આ માતાજીનું મંદિર છે. અહીં નાના મોટા બીજા મંદિરો પણ આવેલા છે, એમની દેરી પણ અહીંયા તમને દેખાશે મિત્રો, એમના પણ દર્શન થશે. જુઓ આ વડલો કેટલો વિશાળકાય છે અને કેટલી સુંદર જગ્યામાં ફેલાયેલો છે મિત્રો. જુઓ તમે જોઈ રહ્યા છો કેટલો મોટો અને કેટલો જૂનો વડલો છે મિત્રો. એ જૂના વડલામાં અત્યારે માતાજી બિરાજમાન છે. જુઓ તમે જોઈ રહ્યા છો. આ અહીંયા મામાદેવ પણ અહીંયા બિરાજે છે. આ મામાદેવના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો, તમે જોઈ રહ્યા છો. જોઈ લો, અહીંયા મામાદેવનું પણ મંદિર આવેલું છે મિત્રો. અહીંયા તમને એમના પણ દર્શન થશે મિત્રો. અને અહીંયા મિત્રો નદી પણ અહીંથી વહેતી જાય છે, તો તમને નદી પણ દેખાશે મિત્રો. નદીમાં ઘણા બધા કાચબા પણ દેખાય છે, માછલાઓ પણ છે મિત્રો. અને એકદમ ચોખ્ખી તેલ જેવું નદીનું પાણી તમને દેખાતું હશે. જુઓ તમને કાચબા પણ દેખાઈ રહ્યા હશે મિત્રો, તમે જોઈ શકો છો. જોઈ લો, અને કેટલી ચોખ્ખી નદી છે મિત્રો. અહીંથી પાણી વહેતું જાય છે. આ નદીનું પાણી અહીંથી માતાજીના મંદિર પાસેથી જ અહીંયા નદી વહેતી જાય છે. એના કાંઠે જ આપણે આ માતાજી અત્યારે બિરાજમાન છે, નદીના કાંઠે જ છે. જુઓ સરસ મજાનું તેલ જેવું ચોખ્ખું પાણી છે, એમાં કાચબા છે, માછલીઓ છે. અને આ છે આપણા વડલાવાળા મેલડીમાં. જુઓ તમને માતાજીના પણ સાક્ષાત દર્શન થશે મિત્રો. જુઓ ઘણી બધી માનતાઓ લઈને પણ અહીંયા મિત્રો માતાજીના મંદિરે આવે છે, અને બધા જ લોકોની માનતા પણ માતાજી પૂરી કરે છે. જેને પણ જે કંઈ મનોકામના હોય એ મનોકામના પૂરી થઈ જાય છે મિત્રો. જુઓ તમે જોઈ રહ્યા હશો મિત્રો. જુઓ આ આપણા માતાજીના દર્શન તમને થઈ રહ્યા હશે મિત્રો. જોઈ લો, ખૂબ જ સરસ મજાના, જાણે સાક્ષાત માતાજી બિરાજમાન હોય એવા જ માતાજીના સ્વરૂપનું તમને દર્શન થતું હશે મિત્રો. જોઈ લો કેટલા બધા લોકો અહીં દર્શન કરવા આવે છે, અને માતાજી તમને સાક્ષાત બિરાજમાન થતા જોવા મળશે. જોઈ લો મિત્રો કેટલા સરસ મજાના માતાજીના આપણને દર્શન થાય છે મિત્રો. જુઓ
લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. ઘણા લોકો માનતાઓ પણ લઈને આવે છે અને માનતાઓ પોતાની પૂરી થાય એટલે એ પણ ચડાવી જાય છે. મિત્રો તમને જોઈ રહ્યા હશો, જુઓ વડલામાં ઘણા બધાએ પોતપોતાની માનતા પૂરી કરીને અહીંયા બાંધેલી છે મિત્રો. એટલે એ રીતે જ એ વડલાવાળી મેલડી માના નામે પ્રખ્યાત છે મિત્રો. જુઓ ત્યાં બીજા નાના નાના મંદિરો અને એમાં પણ માતાજી અહીં બિરાજમાન છે. જુઓ લ્યો મિત્રો, આ મેલડી માના દર્શન થશે મિત્રો. જોઈ લો, અહીંયા મકવાણા પરિવારના સુરાપુરા પણ અહીં જ બિરાજમાન છે મિત્રો. તમને એમના પણ સાથે સાથે દર્શન થશે મિત્રો. જોઈ લો, ઘણા બધા તમને અહીંના દર્શન થશે મિત્રો. નાના નાના મંદિર આવેલા છે એમના પણ સાથે સાથે તમને દર્શન થશે મિત્રો. જોઈ લો, તમે જોઈ શકો છો મિત્રો. ખૂબ જ સારી એવી જગ્યામાં અને એકદમ શાંત વાતાવરણ હોય છે મિત્રો. તમે અહીંયા આવશો એટલે ખૂબ જ શાંતિનો અનુભવ થશે. તમને અહીંથી જવાનું મન નહીં થાય એવું સરસ મજાનું વાતાવરણ ને એવી સરસ મજાની જો નદી પણ તમને નદીના પણ સરસ મજાના દર્શન થશે મિત્રો. અને નદી એકદમ તેલ જેવી ચોખ્ખી, પાણી એકદમ ચોખ્ખું છે અને એમાં તમને ત્યાં માતાજીનું મંદિર આવેલું છે એટલે તમને અહીંથી જવાનું મન નહીં થાય અને એકદમ શાંતિમય વાતાવરણમાં તમને અહીંના માતાજીના દર્શન થશે મિત્રો. જોઈ લે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આવો તમને એટલે એક અદ્ભુત અનુભૂતિ થશે મિત્રો. તમને અહીંથી જવાનું મન નહીં થાય એવું સરસ મજાનું શાંતિ છવાઈ રહે છે. દુનિયાની ભીડભાડથી તમે જ્યારે અહીંયા આવો જંગલમાં, અહીં તમે આવો એટલે જંગલમાં એકદમ શાંતિનો અનુભવ થાય છે અને અહીંથી સરસ મજાના દર્શન થશે અને એકદમ લીલુંછમ વાતાવરણમાં તમને અહીંયા બેસવાની પણ મજા આવશે મિત્રો. ઘણા બધા લોકો જો નાના છોકરાઓને પણ અહીંયા ખૂબ જ મજા આવી જાય છે. તો મિત્રો, મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. અને મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને આવજો, ટાટા, બાય બાય.